Hello and welcome all. This is our second session on UGC NET/GSET management. Our topic છે management concept, process, theories and approaches in manager roles. યુનિટ 1 નો પહેલો ચેપ્ટર છે એટલે કે ટોપિક છે અને એમાં આપણે આજે જોશું કોન્સેપ્ટ અને પ્રોસેસ. ઓકે, તો મેનેજમેન્ટનો કોન્સેપ્ટ શું કહે છે કે management is how businesses organize and direct workflow, operations and employee to meet company goals. મેનેજમેન્ટનું કામ છે કે બિઝનેસનું ઓર્ગેનાઇઝેશન કરવું, જે બિઝનેસમાં વર્કફ્લો છે એને મેન્ટેન રાખવું, બિઝનેસના ઓપરેશન્સ જોવા અને બિઝનેસ આપણો છે એમાં જે આપણા એમ્પ્લોઈઝ છે એ આપણા ગોલ સાથે કેવી રીતના અલાઇન થાય અને આપણી કંપનીનો ઓવરઓલ ગોલ કેવી રીતના અચીવ થાય એના ઉપર ધ્યાન આપવું એ મેનેજમેન્ટનું કામ છે. The primary goal of management is to create an environment that empowers employees to work efficiently and productively. તો જે પ્રાઇમરી ગોલ છે મેનેજમેન્ટનો એ એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનો છે, એક એવું ઇકોસિસ્ટમ બનાવવાનો છે કે જે એમ્પ્લોયીને મોટિવેટ કરે ઓર્ગેનાઇઝેશનના ગોલ તરફ કામ કરવા માટે. ટુ વર્ક એફિશિયન્ટલી એન્ડ પ્રોડક્ટિવલી. એફિશિયન્ટલી એટલે કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર ઓન ટાઈમ જેટલો ટાઈમ આપેલો હોય એ ટાઈમમાં એ કામ કરી નાખે અને પ્રોડક્ટિવલી મીન્સ કે કોઈ પણ જાતના બોર્ડમ વગર, થાક કે કંટાળા વગર એ આપણું જે આપેલું કામ છે એ કરી નાખે. A solid organizational structure guides employees and establishes the tone and focus of their work. હવે અહીં ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એટલે એ કંપનીની જ વાત કરે છે. મેનેજમેન્ટ સબ્જેક્ટ એવો છે કે જ્યાં બધા સેમ વર્ડ્સ ઘણીવાર બીજી રીતે વપરાતા હોય છે. જેમ કે કંપની છે તો એને ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર પણ કહેવાય, ફર્મ પણ કહેવાય અને ઘણું બધું. તો એમાં એમ જ કીધું છે કે આ સોલિડ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ગાઈડ્સ એમ્પ્લોઈઝ એન્ડ એસ્ટાબ્લિશિસ ધ ટોન એન્ડ ફોકસ ઓફ ધેર વર્ક. કે એ એમ્પ્લોઈઝ એ ગોલ તરફ મોટિવેટ કરે છે અને એમનું ફોકસ વધારે છે અને એક ટોનમાં જે છે બધા કામ થતા હોય છે. તો એ એક મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે. તો તમારે જનરલી એટલું જ યાદ રાખવાનું છે કે મેનેજમેન્ટનું કામ એમ્પ્લોયને ગોલ તરફ ડાયરેક્ટ કરવા અને કંપનીના ડેઇલી ઓપરેશન્સ જે છે વર્કફ્લો છે એને મેનેજ કરવું એ છે મેનેજમેન્ટનું કામ. હવે શું કીધું છે, મેનેજર્સ આર ઇન્વોલ્વ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ ધીસ સ્ટ્રક્ચર્સ. એઝ અ મેનેજર યુ મે બી રિસ્પોન્સિબલ ફોર ડુઇંગ એની ઓફ ધ ફોલોઈંગ ટાસ્ક. હવે જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે એને મેનેજ કરવા માટે મેનેજર્સ છે, પણ આપણે હવે ડિટેલમાં જોઈશું કે મેનેજર્સના ટાસ્ક કયા કયા હોય છે, કે મેનેજરે કયા કયા કામ કરવાના હોય છે. તો પહેલું છે ક્રિએટ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. હવે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સમાં ડિફરન્સ છે. ગોલ્સ લોંગ ટર્મ હોય, ઓબ્જેક્ટિવ્સ શોર્ટ ટર્મ હોય. સપોઝ તમારો ગોલ 1 કરોડ રૂપિયા કમાવાનો છે, એ તમારો ગોલ છે, એ લોંગ ટર્મ છે, બટ એને તમે કઈ રીતે કમાઈશો એ તમારા ઓબ્જેક્ટિવ્સ છે, બરોબર. સપોઝ કે તમારે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, અથવા તો તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, અથવા તો કોઈની સાથે પાર્ટનરશિપમાં કરીને તમારે વર્ષના અંતે 1 કરોડ રૂપિયા કમાવા છે, તો એના માટેના તમારા જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ હોય કે હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું. તમારો ગોલ જે છે એ એક જ હોવો જોઈએ. પછી છે ક્રિએટ શેડ્યુલ. શેડ્યુલ્સ એટલે ટાઈમ ટેબલ. મેનેજરનું કામ એ પણ હોય છે કે ડેઇલીના ટાઈમ ટેબલ બનાવે કે ભાઈ આ ટાઈમે આ વ્યક્તિએ આ કામ કરવાનું, આ ટાઈમે આ જગ્યાએ બધાએ મીટિંગમાં આવવાનું. તો એ કામ પણ મેનેજરનું હોય છે. ત્રીજું છે ડેવલપ સ્ટ્રેટેજીસ ટુ ઇન્ક્રીઝ પરફોર્મન્સ, પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી. હવે એને વ્યૂહરચના બનાવવાની હોય છે. સ્ટ્રેટેજીસ મીન્સ વ્યૂહરચના ટુ ઇન્ક્રીઝ પરફોર્મન્સ, કે ભાઈ અત્યારે કોઈ પણ એમ્પ્લોય છે 9 to 5 આટલું કામ કરે છે. સપોઝ કે કોઈ એમ્પ્લોય છે 9 to 5 100 પ્રોડક્ટ્સ બનાવે છે, બરોબર. તો એને 100માંથી 105, 110 કેવી રીતના બનાવવા, એનું પરફોર્મન્સ કઈ રીતે ઇન્ક્રીઝ કરવું, એ કામ પણ મેનેજરનું હોય છે. પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવી અને એફિશિયન્સી કઈ રીતે વધારવી, કે ભાઈ ઓછા બગાડ સાથે વધારેમાં વધારે એ પ્રોડક્શન કરે. પછી છે ઇન્શ્યોર કમ્પ્લાયન્સ વિથ કંપની પોલિસી એન્ડ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન્સ. એટલે કે જે વાટાઘાટો છે કંપનીમાં એ પોલિસીને અકોર્ડિંગ થાય છે અને ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશનને અકોર્ડિંગ થાય છે કે નહીં એ ચેક કરવાનું કામ પણ મેનેજરનું છે. મેન્ટોર એમ્પ્લોઈઝ.
મેન્ટોર એટલે ગાઈડ કરવા અથવા તો ટીચ કરવા, કે જે એમ્પ્લોઈઝ એની અંડરમાં કામ કરે છે એને કોઈ ગાઈડન્સ જોતું હોય તો એ આપવાનું કામ મેનેજરનું છે. મોનિટર બજેટ્સ, પ્રોડક્ટિવિટી લેવલ્સ એન્ડ પરફોર્મન્સ. મેનેજરનું કામ એ પણ છે કે બજેટ જે છે ઓર્ગેનાઇઝેશનના એને મોનિટર કરે, એમાં જોવે કે ભાઈ આ વખતે ખર્ચો આટલો થઈ ગયો, આ વખતે ઇન્કમ આપણી આટલી હતી, હવે કઈ કઈ જગ્યાએ પૈસા નાખવાની જરૂર છે, સેલ્સમાં પૈસા વધારે આપવાની જરૂર છે કે પછી રિક્રુટમેન્ટ વધારે કરવાની જરૂર છે, તો એના માટે બજેટ જોવે, પ્રોડક્ટિવિટી લેવલ ચેક કરે, પરફોર્મન્સ જોવે. તો જનરલી આ પ્રોડક્ટિવિટી લેવલ અને પરફોર્મન્સ જોવાનું કામ એચઆરનું હોય છે, હ્યુમન રિસોર્સ મેનેજરનું. પછી એ છે રિઝોલ્વ કસ્ટમર પ્રોબ્લેમ. કોઈ કસ્ટમરની પ્રોબ્લેમ આવી કે ભાઈ તમારું પ્રોડક્ટ સરખું નથી અથવા તો અમને આ પ્રોબ્લેમ છે, તો એ હેન્ડલ કરવું પડે મેનેજરને. અને લાસ્ટમાં છે ટ્રેન સ્ટાફ, એટલે કે જે એનો એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે એને ટ્રેનિંગ આપવી, એ પણ મેનેજરે કરવાનું હોય છે. હવે જોઈએ પ્રોસેસ. મેનેજમેન્ટની પ્રોસેસ શું છે? A management process is a system of coordinating work activities and actions so that they are completed efficiently and effectively. મેનેજમેન્ટ પ્રોસેસ છે એ એક સિસ્ટમ છે વર્ક કોઓર્ડિનેશનની અને એક્શનની, કે જેથી કરીને કોઈ પણ કાર્ય એફિશિયન્ટલી એટલે અગાઉ જ કીધું હતું કે ઓછા સમયમાં અને ઇફેક્ટિવલી એટલે કે સારી રીતે થઈ શકે. તો મેનેજમેન્ટની પ્રોસેસ પણ એમ જ છે, કોઈ પણ કાર્ય તમારે કરવું હોય તમારે મેનેજમેન્ટ કરવું પડે. મેનેજમેન્ટ વિના કોઈ પણ કાર્ય શક્ય નથી, બરોબર. The managerial process includes planning, organizing, staffing, directing and controlling. મેનેજરિયલ પ્રોસેસમાં શું ઇન્ક્લુડ થાય તો કે પ્લાનિંગ. પ્લાનિંગ શેના માટે કરીએ? ફ્યુચર માટે, બરોબર. તમારે કોઈ કંપની બનાવવી છે તો એના માટે તમારે અત્યારથી પ્લાનિંગ કરવું પડે. પછી આવે ઓર્ગેનાઇઝિંગ. કંપની બની ગઈ, બરોબર, પણ હવે તમારે બધું ઓર્ગેનાઇઝ કરવું પડે. ક્યાં પ્લાન્ટ રાખવો છે, કોઈ બી સપોઝ કંપનીનું સ્ટ્રક્ચર તૈયાર છે તો કઈ જગ્યાએ ઓફિસ હશે, ક્યાં કેફેટેરિયા હશે, ક્યાં બેસવાની જગ્યા હશે, સ્ટાફિંગ, કેટલા એમ્પ્લોય હાયર કરવા, એને કેટલો પગાર આપવો, એ બધું સ્ટાફિંગમાં આવે. ડાયરેક્ટિંગ એટલે કે એમ્પ્લોયને કેવી રીતના શીખવાડવું, એને કઈ રીતે ડાયરેક્ટ કરવા. અને કંટ્રોલિંગ એટલે કે જે એમ્પ્લોયને આપણે શીખવાડ્યું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું કામ, એટલે કંટ્રોલિંગ. તો આ મેનેજરિયલ જે પ્રોસેસ છે આ 5 તબક્કામાંથી પસાર થાય છે. પહેલા આવે છે પ્લાનિંગ અને છેલ્લે આવે છે કંટ્રોલિંગ, બરોબર. પછી છે ધ મેનેજમેન્ટ પ્રોસેસ હેલ્પ્સ ટુ ઇન્શ્યોર ધેટ એન ઓર્ગેનાઇઝેશન્સ ગોલ્સ આર મેટ. પણ મેનેજમેન્ટની પ્રોસેસ તો કરી લીધી, પણ એ પ્રોસેસ કેવી હોવી જોઈએ કે જે ઓર્ગેનાઇઝેશનના ગોલ સાથે મળવી જોઈએ. આપણા ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે 100 કરોડ રૂપિયા કમાવા, તો મેનેજમેન્ટની પ્રોસેસ પણ એ પ્રમાણે જ થવી જોઈએ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ એ બધું એ પ્રમાણે જ થવું જોઈએ. તો અને તો જ જો ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ થાય તો જ મેનેજમેન્ટની જે પ્રોસેસ છે એ સક્સેસફુલ છે અને બરોબર છે. નકર ગોલ જ અચીવ ન થાય અને પહેલી તો વાત જ કે પ્રોસેસ જ ખોટી હોય તમારી, તમે સરખું પ્લાનિંગ ન કર્યું હોય, ઓર્ગેનાઇઝિંગ ન કર્યું હોય અથવા તો ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ ન હોય તો પણ ગોલ અચીવ થતા નથી.